વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે, એની અંદર આપણે એમની કિંમત શોધવાની છે. તો સર્વપ્રથમ આપણને જે આ બહુપદી આપી છે એને આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જે છે ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવીએ તો આપણને a બરાબર 5 મળે. a બરાબર 5 મળે એટલે a બરાબર 5 મળે. b બરાબર -26 મળે એટલે b ઇઝ ઇક્વલ ટુ -26 અને c બરાબર 2m - 9 મળે એટલે c ઇઝ ઇક્વલ ટુ 2m - 9 મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એવું કહેવામાં આવ્યું છે કે આ જે બહુપદી જે છે એના શૂન્યો પરસ્પર વ્યસ્ત છે. તો આપણે આ બહુપદીના શૂન્યોનો ગુણાકાર કરીએ તો આના આપણે બે શૂન્યો હોય તો સપોઝ એક શૂન્ય આલ્ફા હોય તો પરસ્પર વ્યસ્ત હોવાથી બીજું શૂન્ય થશે 1/આલ્ફા થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ c/a બરાબર. અહીંયા તો આલ્ફાનો છેદ ઉડી જશે એટલે અહીંયા આગળ 1 રહેશે. ધેરફોર આપણને c/a બરાબર 1 મળ્યું. હવે અહીંયા આગળ આપણે c ની વેલ્યુ મૂકીએ તો c ની વેલ્યુ છે 2m - 9 છેદમાં a એટલે 5 છે અને જમણી બાજુ 1 છે. ધેરફોર વિદ્યાર્થી મિત્રો, આપણે લખી શકીએ કે 2m - 9 ઇઝ ઇક્વલ ટુ 5, કારણ કે 5 ગુણાકારમાં છે તો પેલી બાજુ અહીંયા 5 ભાગાકારમાં છે તો બીજી બાજુ ગુણાકારમાં જશે. ધેરફોર 2m ઇઝ ઇક્વલ ટુ 5 + 9 થશે એન્ડ ધેરફોર 2m ઇઝ ઇક્વલ ટુ 9 ને 5 14 થશે એન્ડ ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ 14/2 એન્ડ ધેરફોર m ઇઝ ઇક્વલ ટુ આપણને 7 મળે. તો અહીંયા આગળ આપણને સાચો જવાબ મળ્યો છે 7 એટલે આપણો માંગેલો જવાબ છે 7.